નમસ્તે મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે આવી ગયા છીએ નિકોલ બંધારા. અને આજના વ્લોગમાં તમને જે એક બોટ આવી છે આપણે અહીંયા તણાઈને, એ તમને દેખાડવાની છે. અને જો એ બોટ ઠેક જાફરાબાદથી અહીંયા સુધી તણાઈને આવી ગઈ, એ બોટ કેવી છે એ તમને બતાવવામાં આવશે. તો વ્લોગમાં તમે બન્યા રહો. એ ક્યાંની છે, કઈ જગ્યાએ આવી, કેદી આવી, એ બધું તમને આ વ્લોગમાં બતાવવામાં આવશે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. ચાલો તો જઈએ છીએ આપણે. મિત્રો તમે જોઈ શકો છો, આ દોરડું જો તમે કેટલું મોટું જાડું બાંધેલું છે આ બોટને. આ જો એક હાથે આ ઊંચું થાય એવું નથી. જો આ બહુ હેવી દોરડું બાંધેલું છે, 3-4 દોરડા બાંધેલા છે. અને આ બોટ જો તમે કવડી છે ને માથે શું શું છે આપણે બધું દેખાડવામાં આવશે. વ્લોગમાં બન્યા રહો તમે. અને અત્યારે તો દરિયો ખાલી થાય છે આપણે. હા, ઘણો ખરો ખાલી થઈ ગયો છે. ના જો તમે દરિયો થોડું બાંધેલું છે. અને જો આપણે અહીંની બનાવટી છે આપણે આ બોટ, મુંબઈ રુદ્રા IX મોડ ટીવી. જો તમે, અને આ જેટલી બહાર છે ને એટલી જ આજે અંદર દટાઈ ગયેલી છે. જો અને જો આ તૂટી ગયેલું છે, નથી પાણી જાય, અંદર પાણી ભરેલું છે. આપણે માથે પણ ચડવાનું છે. અને આ જો દોરડા એના કેવા હેવી હેવી દોરડા છે. જો તમે બાંધેલા છે બધી બાજુ. અને જો એટલી ડૂબેલી છે ને એટલી તો એ છે ને અંદર છે. થોડું મોટું જનરેટર હતું. અને જો આ બધું ક્રેન જેવું છે આપણે દોરડું તાણવા માટેનું. આ જોઈ લો છે જનરેટર, આ ક્રેન છે જો. અને જો આ છે ને દરિયામાં ઊભું રાખવા માટેનું છે, કવડું મોટું છે, તમે જોઈ શકો છો. તો બે છે, એક વાં એક અહીંયા અને બે ઓલી બાજુ. અને આ જો મોટી જબર આપણે છે બોટ. તમે જુઓ તમે ખાલી હેવી બોટ. આ જો હાંકળ કેવી છે જો, જોઈ શકો છો તમે. અહીંયા છે ને બોટ ઊભી રાખી અને દરિયામાં ઉતરે ને તો કામ લાગે, એટલા માટે અહીંયા જો આ બનાવેલું છે એનું. અને આ બોટમાં બધું પાણી ભરેલું છે. આ અંદર આખી બોટ જો પાણીની ભરેલી છે. ટેરિંગ છે આપણે, બધું જામ થઈ ગયેલું છે. અને જો આ છે ને જાફરાબાદથી તણાઈને આવેલી છે. તમે જોઈ શકો છો આ કેમ આવી છે. વિચાર આવતા છે કે આ એટલું બધું વજનવાળું લોખંડ એટલું છે તોય તણાઈને આવી ગયું. પણ તમે વિચાર કરો કે કેવી રીતે આ દરિયામાં ઠેક જાફરાબાદથી અહીંયા પહોંચી ગઈ, એટલે ગજબની વાત કહેવાય છે. અને તમે જો આ જોઈ શકો છો કે ભાઈ કેવી રીતે. અને આ જો 3000 kg 3000 કિલોનું છે ખાલી આ. 3000 kg 3000 કિલો. અને આને હાંકળ જોવો તમે, આ તો ઊંચી ન થાય. જોવો હા, તમે જોઈ શકો. આ જો આપણે હોડીનો બોટનો બહારનો ભાગ છે. અને જો ઓલે પણ એક હાંકળ બાંધેલી છે. પાણી ભરેલું છે આમાં. બધી મોટી લાંબી છે. અને આ તણાઈને આવી ગયું છે. 3 તો જનરેટર છે આમાં. જોઈ શકો છો 2 અને 3 જો આવેલું છે. આમાં પણ કોબું કરેલું છે આપણે સેન્ટિંગનું. જો તમે કેટલું દળ છે. તો આપણે ધાબામાં કરીએ ને એટલું તો ઓલું છે જોવામાં. અને આ ધોવાઈ ગયું.
જોઈ શકો છો તમે બોટ, અને જો અમે અહીંયા આંટા મારી છીએ માથે, અને બહુ મસ્ત મજાની બોટ છે, પણ કાંઠી ઠેઠી તણાઈને આવી ગઈ. અને બહુ ટૂંક સમયમાં જ હવે આવડા લેવા આવવાના છે એના માલિક, એટલે કમસે કમ 3-4 બોટ બીજી લઈને આવશે ને પછી તો આ નીકળશે. એટલી તો અંદર ગળી ગયેલી છે, અને એટલું પાણી ભરાઈ ગયેલું છે. પાણી પહેલાં ખાલી કરશે અને પછી કાઢશે. અને આ જો બધા એના મશીનો છે, ઓઇલથી હાલતા મશીનો. આ અને ઓલું છે ને એ બે ઓઇલથી મશીનો હાલે. અને જો આ બધું છે ને એ બધું એનું કામનું. અને આ જો અહીંયા ટાયર પડ્યા છે. તો તમે આ બોટ જોઈને તમને પણ નવીન લાગે કે આવડી મોટી બોટ. એટલે આપણે અંદર તમે જોઈ શકો છો, આ બોટની અંદરનો ભાગ છે, ખાલી છે. જો તમે આવા કેટલા 10 જેટલા ટાંકા છે આપણે આમાં. અને આમાં જો આ ખાલી કરી નાખેલું છે. આમાં જોઈ શકો છો તમે. આપણે એવું લાગે તો અંદર જઈએ તો આપણે બોટની અંદર ઉતરા છીએ. ફાઇનલી તો આપણે બોટની અંદર ઉતર્યા છીએ. અને આ જો જોઈ શકો છો તમે, આ ખાલી છે અંદર. આ જો એટલી અંદર ઊંડી હોય છે. અને આમાં જો બધું પાણી ખાલી કરી નાખેલું છે. આ ટાંકા હોય આ જો તમે જોઈ શકો છો. આ જો અંદરનો ભાગમાં આપણે. અને આ જો બધી એની ઓઇલની ગેસની ઓલી છે. તો ચાલો હવે આપણે માથે ચડી જઈએ. આમાં ગરમી પણ બહુ થાય છે. અને જો આ જગ્યા તમે આ બધે જો ઇંગલૂરથી નાખેલું છે, લોખંડનું બનાવેલું છે. જો તમે આ બોટ. એટલું જ. અને અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં બતાવજો. ને ચાલો મિત્રો, મળી